નમસ્કાર, ધર્મલોકમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, આજે વાત કરવાની છે કે જે પણ વ્યક્તિઓના લગ્ન ન થતા હોય તો તેના માટે કયા સરળ ઉપાયો કરવા જોઈએ, અને જો લગ્ન થઈ ગયા છે અને પછી પણ તમારા દાંપત્ય જીવનમાં પ્રોબ્લેમ આવી રહી છે તો તેની સુખાકારી માટે કયા ઉપાયો કરવા જોઈએ. આ તમામ વાતો આજે જણાવીશું ધર્મલોકમાં. તો આ વિશે વધુ માહિતી માટે આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, ધર્મલોકમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હેમિલભાઈ, આજે આપણે દર્શક મિત્રોને જણાવવાના છે કે જેમના લગ્ન ન થતા હોય તેમને કયા ઘરેલું ઉપાય કરવા જોઈએ, અને સાથે જ જણાવવાનું છે કે જેમનું દાંપત્ય જીવન છે તે પ્રોબ્લેમ તેમાં આવી રહી હોય તો તેની સુખાકારી માટે શું કરવું જોઈએ. તો સૌપ્રથમ આપને પૂછવા માંગીશ કે જેમના લગ્ન ન થતા હોય તેમને શું ઘરેલું ઉપાય કરવા જોઈએ જેનાથી ઝડપથી લગ્ન થાય. યોગ્ય ઉંમરે લગ્ન થાય, યોગ્ય જીવનસાથી મળે ને એવી દરેક મા બાપને પોતાના સંતાનો માટેની એક ઈચ્છા હોય, અને જેને કહીને કન્યા અને છોકરા બંનેને પણ પોતાને યોગ્ય જીવનસાથી મળી જાય એવી પણ ઈચ્છા રહેતી હોય છે. એટલે સામાન્ય રીતે જ્યારે લગ્નની ઉંમર થવા લાગે ને ત્યારે પરિવારના લોકો ઘણીવાર જન્માક્ષર જોવાની ચાલુ કરતા હોય, અથવા નાનપણમાં પણ કેટલાક પરિવારોમાં એવા રિવાજ હોય, માન્યતા હોય કે ધાર્મિક વિચાર હોય કે નાનપણથી જ એવા સંસ્કાર કે એવી ભક્તિ કરાવે કે એને યોગ્ય સમયે લગ્ન થાય અને યોગ્ય જીવનસાથી મળે. જેમ કે આપણે ત્યાં એક વસ્તુ એવી જોવા મળે છે કે કન્યાઓ હજી નાનપણમાં સમજણી થવા લાગે ને ત્યારે આપણે એમ કે છે કે તું વ્રત આ કર, જેમ કે ગૌરી વ્રત ચાલુ કરાવે, અથવા કોઈ સોમવારના વ્રત કરાવે વગેરે જે બાબતની પ્રથા આપણે સામાન્ય રીતે વધુ જોવા મળે છે. કે આપણને કે આ વ્રતના ફળથી જેમ કન્યા કહે ને કે સારો વર પ્રાપ્ત થાય, જેથી કરીને આગામી જીવન સુખાકારી વાળું નીવડે. હવે તેવી જ રીતે આપણે ઘણીવાર છોકરાઓ માટે પણ એમ વિચારતા હોઈએ છીએ કે એને યોગ્ય પત્ની મળે અને એનું જીવનસાથી સારો હોય તો એનું ઘર જેને કે ને સંસ્કારોથી શોભી ઉઠે. તો એ હેતુથી ઘણીવાર યુવક પણ કેટલીક ધાર્મિક બાબતોનું પાલન કરતા હોય છે, ભગવાનની ભક્તિ પણ કરતા હોય છે, એમના વડીલો પણ કરતા હોય છે કે પોતાના સંતાનો માટે યોગ્ય જીવનસાથી મળી જાય. હવે યોગ્ય જીવનસાથી મેળવવા માટે પણ ઘણીવાર એવું પણ ખાસ જોવામાં આવે છે જન્માક્ષરમાં કે દાંપત્ય સ્થાનનો કારક જો ગુરુ ગ્રહ હોય ને, એટલે કે જે તો એવા લોકો અથવા કન્યા હોય ને એના માટે પણ ગુરુ કોઈ પણ સ્થાન, કોઈ પણ રાશિ હોય ને તો પણ ગુરુ ગ્રહના વ્રતની વાર્તાની ચોપડી વાંચે અને એનું પૂજન કરે ને તો પણ એને ગુરુ ગોચરમાં જ્યારે લગ્ન સ્થાનને મજબૂત કરે ને ત્યારે એને યોગ્ય સારો જીવનસાથી મળી રહે તેવી પણ કેટલીક ભાવના વિદ્વાનોની ગણતરીથી આ ગુરુ ગ્રહના વ્રતનું પણ પાલન કરાવડાવે છે. તેવી જ રીતે છોકરાઓ માટે પણ એવી પૂજા પાઠ કરાવતા હોય છે. જેમ કે ઘણીવાર છોકરાને એવું પણ હોય છે કે શુક્ર કારક બનતો હોય છે, પત્નીનો કારક એ નિર્બળ બનતો હોય, તો એવું માટે શુક્રને લગતા કોઈ ઉપચાર કરવામાં આવે તો પણ એના માટે પત્નીના યોગ વધુ પ્રબળ બની જાય, યોગ્ય સમયે યોગ્ય પત્ની મળે તેવું પણ એનું બની શકે. એ ઉપરાંત પણ ઘણીવાર વડીલો પોતે ભલે એ દીકરા કે દીકરીના મા બાપ હોય અથવા વ્યક્તિ એટલે કે દીકરો કે દીકરી પોતે નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જતા હોય છે ત્યારે પણ એ શિવ પૂજન કરતા હોવાનું પણ હોય છે ને ત્યારે પણ લગ્ન વિષયક બાબતોની વાત શંકર ભગવાનને કરતા હોય એવું પણ આપણને ઘણીવાર જોવા મળે છે. કારણ કે ભગવાન ભોલેનાથ છે એટલે એમની કૃપા થાય તો યોગ્ય જીવનસાથી તરત મળી જાય. પરંતુ કેટલાક વિદ્વાનોનું માનવું છે કે તમે જ્યારે યુવક હોય કે યુવતી પોતાના લગ્ન માટે જ્યારે પણ શંકર ભગવાનને પ્રાર્થના કરવા મંદિરે જાઓ ને તો શિવલિંગની પાસે જ
પાર્વતી માતા પણ હોય છે. તો પાર્વતી માતાને પણ ધ્યાનમાં રાખીને તમે પાર્વતી માતાને પણ આની પ્રાર્થના કરો. એટલે શંકર ભગવાન અને પાર્વતી માતા બંનેને પ્રાર્થના કરો, કારણ કે એ આપણી માતા જ છે. એટલે એને પ્રાર્થના કરવાથી જેને કહે ને કે એ સારા જીવનસાથી મળવાની એક મોટી કુદરતી ઉર્જા ઊભી થાય છે. એટલે આ પ્રકારના આપણે કહે ને ઘરેલું વ્રત સિવાય ઘરેલું ભક્તિ પણ આપણે જો નાનપણથી કરતા હોઈએ ને તો એ પણ ઘણીવાર યોગ્ય સમયે ફળીભૂત થાય છે. વ્યવહારુ જગતમાં પણ ઘણીવાર આપણે ઘણા કપલને ઠીક ટીખળ સ્વભાવ કે હસતા સ્વભાવે વાત કરતા હોય છે કે વાહ, આને તો એમ કે ને દસે આંગળીએ શિવ પૂજ્યા છે. એટલે કે એ પ્રકારના એને જીવનસાથી મળી ગયા હોય. એટલે એવું જોતા હોય છે. અને ખરેખર એ નિખાલસ ભાવથી પણ એને પૂજ્યા પણ હોય અથવા કોઈ કર્મનું ફળ પણ હોય. એટલે કે સાચા દિલથી જો પૂજા ભક્તિ કરો ને તો તેની અસર તમારી ભક્તિ પર એટલે કે તમારી પ્રાર્થના પર પણ પડતી હોય છે. એ ઉપરાંત પણ ઘણીવાર એવું જોવામાં આ એક કુદરતી અને એક સામાન્ય ઉપચાર છે, પણ ઘણીવાર વિશિષ્ટ ઉપચાર પણ આપણે કરવા પડે એવું બનતું હોય. કારણ કે લગ્નની ઉંમર ધીરે ધીરે એકદમ નજીકથી પણ આગળ વધતી ગઈ હોય તો શું કરવા? ત્યારે આપણે જ્યોતિષીય કુંડળી જોઈ માર્ગદર્શન લઈને પણ ઉપચાર કરવામાં આવે છે. કોઈ વિશિષ્ટ પૂજન કે અનુષ્ઠાન પણ કરવામાં આવે છે કે જેને કારણે કોઈ ગ્રહજનિત બાધ્ય હોય તો એ દૂર થાય અને યોગ્ય સમયમાં યોગ્ય જીવનસાથી મળી જાય. કારણ કે આપણા માટે એટલું કહેવાય છે કે જીવનસાથી યોગ્ય સમય મળે અગત્યનું છે, પણ ઘણા લોકોને એવું છે કે થોડોક સમય વધુ જાય પછી પણ યોગ્ય જીવનસાથી મળતા હોય છે. એટલા માટે સમયનો સંજોગોને આધ્ય રાખીને આખી આ ગણતરી હોય છે અને ભક્તિનો ભાવ હોય છે. એટલે ઘણીવાર બાળકો સમજણા થાય ત્યારથી પણ એવી ભક્તિ કરાવતા હોય છે કે જેની અસર એના દાંપત્ય જીવન પર પણ હકારાત્મક પડે, એના સંસ્કાર પર પણ હકારાત્મક પડે અને આગળ જતા જો માર્ગદર્શન મળે તો એ મુજબની ભક્તિ પણ એક વિશિષ્ટ ફળદાયી સાબિત થતી હોય છે. ઘણીવાર એવું કહેવામાં આવે છે કે છોકરીઓ માટે ગુરુ ગ્રહને બળ આપવું પડે એવું હોય તો ગુરુવારના દિવસે ગુરુની હોરા એટલે કે સામાન્ય સૂર્યોદય 6 વાગે થતો હોય તો 6 થી 7 દરમિયાન સવારે અને બપોરે 1 થી 2 દરમિયાનનો જે સમયગાળો ગુરુની હોરા હોય દિવસ દરમિયાન, ત્યારે ગુરુના મંત્રના જાપ કરે અને થોડીક ચપટી ચણાની દાળ નજીકના પીપળાના વૃક્ષ નીચે મૂકે ને તો પણ ગુરુ ગ્રહનું બળ વધે અને એ દાંપત્ય જીવનની શરૂઆતના યોગ પણ વધારે તેવું આપણે માનવામાં આવે છે. જેમના લગ્ન નથી થતા અમિલભાઈ, તેની તો તમે વાત જણાવી, પરંતુ જેમના લગ્ન થઈ ગયા છે અને ત્યારબાદ દાંપત્ય જીવનમાં પ્રોબ્લેમ થઈ રહી છે, તો દાંપત્ય જીવનમાં સુખાકારી આવે તેની માટે શું કરવું જોઈએ? હવે આપણે જે વાત કરી અપરિણિત વ્યક્તિને યોગ્ય જીવનસાથી, પણ જે લોકો પરિણિત છે અને ઘણીવાર ઘરેલું જીવનમાં કોઈ કારણસર વિસંવાદિતા ઊભી થાય એટલે કે બંનેના વિચારો ધીરે ધીરે ઉતાર ચઢાવ વચ્ચે આવે અથવા અન્ય કોઈ કારણસર ઘર્ષણ ઊભું થતું હોય તો આ માટે પણ આપણે ત્યાં ઘણીવાર એના ઘરેલું માર્ગદર્શન અથવા કુંડળી અનુસાર વિશિષ્ટ માર્ગદર્શન પણ આપણે વિદ્વાનો પાસેથી મેળવતા હોઈએ છીએ. એક સામાન્ય બાબત આપણે કહીએ કે ઘણીવાર દાંપત્ય જીવનમાં ઉતાર ચઢાવ કે વિસંવાદિતા જેવું લાગતું હોય અથવા ન લાગતું હોય ને સુખાકારી રહે તો પણ ભક્તિ કરે તો પણ સારી વસ્તુ છે, કારણ કે અમુક કુદરતી ઉપચારની કોઈ સાઈડ અસર નથી હોતી. એટલે એ વ્યક્તિ, એ બંને દંપતી વર અને વધુ જો અઠવાડિયામાં એક દિવસ ધારો કે સોમવારે નજીકના શંકર ભગવાનના મંદિરે સાથે દર્શન કરવા જઈ સાથે ત્યાં બેસીને પ્રાર્થના કરે ને તો પણ એના પર શિવ પાર્વતીની કૃપા થાય છે તેવું કહેવાય. અથવા સાથે ના જઈ શકાતું હોય કારણ કે નોકરીના સમયગાળો એવો હોય ઘણા વર્તમાન સમયમાં, તો સૌની મેળે પણ એ દિવસે જઈને પૂજા ભક્તિ કરે ને એ પણ વિશિષ્ટ છે. સાથે સાથે શંકર ભગવાનની મંદિરની બહાર પીપળાનું જે વૃક્ષ રહેલું હોય ને એને પણ જળ વડે સિંચન કરવી એ ખૂબ જ અગત્યની છે. સાથે સાથે એટલું કહેવાય પણ કેટલાક વ્રત પણ આવતા હોય છે. ત્યારે કે વટ સાવિત્રીનું વ્રત છે
એવા રીતે સૌભાગ્યવતીના વ્રત આવતા હોય, એવા વ્રત પણ જો ઘણી સ્ત્રીઓ કરે ને તો પણ એની સારી અસર અને દાંપત્ય જીવન પર પડે. કોઈ તકલીફ આવતી હોય તો તકલીફ પણ દૂર થાય, તેવું પણ આપણે વિદ્વાનો પાસેથી માર્ગદર્શનમાં મળતું હોય છે. સાથે સાથે આપણે ઘણીવાર એવું પણ વિચારીએ છીએ કે કંઈ પણ કારણસર એમ છે કે વિસંવાદિતા વધતો હોય, તો તેવા સંજોગોમાં પણ ઘણીવાર આપણે એવું પણ જોયું છે કે લગ્ન કરતી વખતે કુંડળી મેળવી ના હોય, ભગવાન નું નામ લઈને લગ્ન કરી પણ લીધા હોય તો પછી ચિંતા ના કરવાની હોય, તો પછી અને વિસંવાદિતા કોઈ કારણસર ચાલતી હોય તો એવા લોકોએ શંકર ભગવાન અને પાર્વતી માતાના સ્વરૂપનું એક રુદ્રાક્ષ આવે છે જેને ગૌરી શંકર રુદ્રાક્ષ કહે છે. એટલે કે ગૌરી શંકર રુદ્રાક્ષ એટલે કુદરતી રીતે જે વૃક્ષમાંથી બે મણકા સંયુક્ત રીતે એટલે કે ચોંટેલા જ ઉગેલા હોય એવા મણકા, રુદ્રાક્ષનો મણકો એને ગૌરી શંકર રુદ્રાક્ષ કહે છે. એ રુદ્રાક્ષ કોક ચોક્કસ જગ્યાએથી ઉપલબ્ધ પણ થતા હોય છે. એનું પ્રમાણિત કરીને લઈ અને શંકર ભગવાનના શિવલિંગને સ્પર્શ કરી અને ગળામાં લાલ દોરામાં પહેરે ને તો પણ એની સારી અસર એના દાંપત્ય જીવન પર પડે તેવું પણ આપણે કહી શકાય છે. આના સિવાય પણ બીજું એવું કહેવાય કે જ્યારે પણ આમ કે ને મેરેજ એનિવર્સરી એટલે કે લગ્નની તિથિ તારીખ આવતી હોય, એટલે ઘણા લોકોને તો આપણે વૈશાખ સુદ અખાત્રીજે લગ્ન કર્યા હોય, વસંત પંચમી એટલે ઘણા લોકો તિથિ મુજબ હોય અથવા ઘણા લોકોને તારીખ પણ હોય, તો એ તારીખ હોય અને એ દિવસે જો દર વર્ષે તમે ધ્રુવના તારાના દર્શન બંને હસબન્ડ એન્ડ વાઈફ એટલે કપલ ધ્રુવના તારાના દર્શન કરે ને તો પણ કહેવાય છે કે એનું દાંપત્ય જીવન થોડુંક દીર્ઘાયુ બને, એટલે કે જલ્દીથી લોકો વિખૂટા નથી પડતા. એટલે ઘણીવાર વિદ્વાનો એમ કહે છે દંપતીએ ભેગા થઈને પણ જ્યારે પણ લગ્ન તિથિ આવે ને ત્યારે ધ્રુવના તારાના દર્શન કરવાને એ પણ એના માટે ઘણા હિતકારી છે. એટલે કે આવા નાના નાના જે આપણા વિદ્વાનોએ માર્ગદર્શન આપેલા ઉપાયો જો કરવામાં આવે ને એ પણ ઘણીવાર ઘણી બાબતે ખૂબ જ ફળીભૂત થતા હોય. હવે આવા નાના નાના આપણે કુદરતી વાત કીધા, કેટલાક વિશિષ્ટ પણ વાત કીધા કે ઘણીવાર એવા પણ પ્રશ્ન દાંપત્ય જીવનમાં આવી જાય તો શું કરવું. તો એ વખતે કુંડળી, બંનેની કુંડળી જોઈ, બંનેના ગોચરના ગ્રહની સ્થિતિ જોઈ અને જો યોગ્ય માર્ગદર્શન હેઠળ ઉપચાર કરવામાં આવે ને તો પણ ઘણીવાર રાહત મળતી હોય. કારણ કે ઘણીવાર કોઈની દશા, અંતરદશા, ગ્રહોની દ્રષ્ટિ સંબંધ વિપરીત અવસ્થામાં ચાલતા હોય ને ત્યારે પણ ઘણીવાર પરિસ્થિતિ વિકટ બનતી હોય છે. આવા વખતે જો કુંડળી પરનું માર્ગદર્શન મેળવીને પણ જો તમે ખાસ કરીને શિવની પૂજા કરો ને તો પણ તમને ઘણો ફાયદો છે. અને બીજી એક સામાન્ય વસ્તુ એ છે કે તમે શંકર ભગવાન અને પાર્વતી માતાનું અર્ધનારેશ્વરનું સ્વરૂપ આવે છે. એ અર્ધનારેશ્વરનું સ્વરૂપનું ધ્યાન ધરી પતિ અને પત્ની બંને સાથે અથવા પોતાના સમય અનુકૂળ એનું ધ્યાન ધરી અને શંકર ભગવાનના કોઈ પણ મંત્રની માળા કરે. ઘરે બેસીને જ કરવાની હોય, એટલે જ્યારે પૂજા પાઠ કરતા હોય ત્યારે આ અર્ધનારેશ્વરનું ધ્યાન ધરી શંકર ભગવાનની એક માળા કરે અથવા 5 મિનિટ નામ સ્મરણ કરે ને તો પણ એના દાંપત્ય જીવન માટે સારી વાત સંભવિત બની શકે છે. પતિ અને પત્ની બંને કરી શકે, કારણ કે બંનેના યોગ માટે આ વસ્તુ પ્રબળ બતાવે છે. પછી અઠવાડિયામાં એકવાર જ્યારે પણ સમય મળે ત્યારે નજીકના શંકર ભગવાનના મંદિરે જઈ અને ત્યાં પણ ભગવાનને પ્રાર્થના કરે ને પૂજન કરે ને એ પણ એના માટે વિશિષ્ટ ફળદાયી બની શકે છે. આ સાથે ઘણીવાર એવું પણ કહેવાય છે કે લક્ષ્મી નારાયણના મંત્રના જાપ કરે એ પણ વધુ અગત્યનું બને છે. કારણ કે ઘણીવાર એવું બનતું હોય કે પતિ પત્ની બંને આજીવિકા માટે કોઈ કાર્યક્ષેત્રમાં જોડાયા હોય અને વિસંવાદિતા થતી હોય અથવા આવકમાં ઉતાર ચઢાવને કારણે પણ વિસંવાદિતા થતી હોય, આર્થિક ભારણને કારણે, ત્યારે પણ લક્ષ્મી નારાયણનું સંયુક્ત સ્વરૂપ હોય એનું ધ્યાન ધરી અને લક્ષ્મી નારાયણ સમક્ષ બે આંખો ખુલ્લી રાખીને બે હાથ જોડીને પણ પ્રાર્થના કરવી એ ઘરેલું ઉપાય માટે પણ શ્રેષ્ઠતમ કયા છે.
એટલે કે આવી નાની નાની બાબતો આપણા ઘરેલું ઉપાય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. વર્ષમાં એકવાર તમે તમારા કુળદેવી કે કુળદેવતાના સાથે જઈને દર્શન કરવાનું રાખો ને તો પણ તમારા દાંપત્ય જીવન, પરિવાર હોય એટલે કે સંતાન હોય તો તેની પણ સુખાકારી સાંપડે છે. એટલે ઘણીવાર આપણા ઘરેલું ઉપાય અને કુંડળી જોઈને વિશિષ્ટ ઉપાયથી પણ દાંપત્ય જીવનમાં સુખાકારી આપણે લાવી શકીએ છીએ. હેમિલભાઈ, તમે ધર્મલોકમાં ઉપસ્થિત રહ્યા દર્શક મિત્રોને આજે ઉપાયો જણાવ્યા તે માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો દર્શક મિત્રો, આ સાથે જ આગળ જોઈશું વિશેષ રજૂઆત સુખની શોધમાં. તે પહેલા હાલ સમય છે એક નાનકડા વિરામનો. લઈએ વિરામ.